2024ના લોકસભા સંગ્રામને આડે હવે 1 વર્ષ બાકી રહ્યું છે। ભાજપ 9 સાલ 2 મિસાલ નારા હેઠળ મોદી સરકારના છેલ્લા 9 વર્ષમાં થયેલ કામ અને મુદ્દાઓ સાથે જનતા સમક્ષ જવાનું છે, જ્યારે કોંગ્રેસ એ જ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનું છે। પણ આજે વાત ભાજપનો ગઢ ગણાતા ગુજરાત માટે કે કોણ શું રણનીતિ ઘડી રહ્યું છે। વિધાનસભામાં 11મી હાર બાદ હતાશામાં ગરકાવ કોંગ્રેસ કઈ રીતે ફરી બેઠી થવાનો પ્રયાસ કરશે? આ બધા જ મુદ્દા અને બધા જ નેતાઓને ઉતાર્યા બાદ પણ કર્ણાટકમાં મળેલ કારમા પરાજયથી ભાજપ શું શીખશે? ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કોઈ જ ચાન્સ લેવા નથી માંગતું અને એટલા માટે જ જેપી નડ્ડાએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પાસેથી સાંસદોનું સર્વૈયું રિપોર્ટ કાર્ડ માંગ્યું છે, જેમાં સાંસદોએ પોતાના મત વિસ્તારમાં શું કામગીરી કરી, તેમની કેવી લોકપ્રિયતા છે, કેટલો સમય માટે તેઓ જનતા સમક્ષ ગયા હતા, બધા જ પાસાઓ પર જવાબ માંગ્યા છે। લોકસભા ચૂંટણી માટે ભાજપે મનોમંથન સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે, તો કોંગ્રેસ ધીમે ધીમે જનમંચ થકી લોકો વચ્ચે જઈને લોકોના મુદ્દાને વાચા આપવાની વાત કરી રહી છે। ત્યારે આજે ચર્ચા કરીશું કે લોકસભાને જીતવા માટે કોણ કેટલું તૈયાર। અને આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌ પહેલા ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી અને આ કારોબારીની બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ શું કહ્યું છે, પહેલા તે સાંભળી લઈએ। આજની આ પ્રદેશની કારોબારીની અંદર આગામી 1 મહિના દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સ્તરના લોકસભા સ્તરે, વિધાનસભા સ્તરે અને બૂથ સ્તરે અલગ અલગ વિવિધ કાર્યક્રમો થવાના છે એની યોજના થઈ, જે અભિયાન 30 મેથી 30 જૂન 1 મહિના સુધી ચાલવાનું છે। 24માંથી 26 નહીં પણ 26 સીટો મોટા માર્જિનથી જીતી શકાય એના માટેના પ્રયત્ન છે, કારણ કે અમારું જે બેઝ હોય છે, જે કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, ત્યાર પછી ધારાસભા હોય, એ સતત વધતું રહ્યું છે। પ્રજાના લોકોનો વોટ શેર અમારે વધતો ગયો છે અને એને આધારે અમારે લોકસભામાં જવાનું છે, એટલે દરેક સાંસદ સભ્ય પોતે મોટા માર્જિનથી જીતે એ લક્ષ્ય સાથે અમે મેદાનમાં ઉતરવાના છે। અને આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર અનિલ પટેલ અને કોંગ્રેસમાંથી ઘનશ્યામ પટેલ ગઢવી જોડાઈ ગયા છે, ઘનશ્યામ ગઢવી, અને ટૂંક સમયમાં આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાશે। આ બંનેનું સ્વાગત છે। અનિલભાઈ, શરૂઆત આપનાથી કરીએ। કર્ણાટકમાં ઘણા બધા મુદ્દાઓને લાવવામાં આવ્યા, તમામ મોટા નેતાઓને ઉતારવામાં આવ્યા, પરંતુ તેમ છતાં પણ જોઈએ તેવું પરિણામ ન આવ્યું, શરમજનક હાર મળી। અને આ તરફ જેપી નડ્ડા સી આર પાટીલ પાસેથી સાંસદોનું સર્વૈયું મંગાવે છે, રિપોર્ટ મંગાવે છે। શું હવે એ લાગે છે કે ઓવર કોન્ફિડન્સ ભારે પડી ગયો છે, શીખી ગયા છે? જો કૃષ્ણ, કર્ણાટકની હાર આજનો મુદ્દો આજે ચર્ચામાં નથી, છતાં પણ કર્ણાટકમાં ગઈ વખતે અમને 36% વોટશેર મળ્યો હતો, આ વખતે પણ 36% વોટશેર વિધાનસભામાં મળ્યો છે। એ જ કર્ણાટક છે કે જેમાં ગઈ વિધાનસભામાં 36% મળ્યો હતો અને લોકસભામાં 51% વોટશેર મળ્યો હતો। દરેક ચૂંટણીના અલગ અલગ કારણો હોય છે, અલગ અલગ પરિણામો છે। આપનો જે બીજો હતો વિષય કે સી આર પાટીલ સાહેબ પાસે સાંસદોના રિપોર્ટ કાર્ડ મંગાયા, તો રિપોર્ટ કાર્ડ એ એકલા ગુજરાતના મંગાયા નથી, આખા દેશના બધા સાંસદોને એ રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ એ નરેન્દ્રભાઈના આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ વિકસાવી છે। એ રિપોર્ટ કાર્ડના આધારે જનતા સમક્ષ નરેન્દ્રભાઈ દર વર્ષે એ રિપોર્ટ કાર્ડ જાહેર કરતા હોય છે અને કેન્દ્રની સરકાર કે રાજ્યની સરકારો જતી હોય છે। આપણે હું યાદ કરાવું કે ગયા વર્ષે પણ જ્યારે 8 વર્ષ પૂરા થયા ત્યારે 8 વર્ષની જે સિદ્ધિ હતી અને જે કામગીરી હતી એ રિપોર્ટ કાર્ડ લઈને અમે જનતાની વચ્ચે લગભગ 1 મહિનો આશરે લોકોની વચ્ચે ગયા હતા અને એ વખતે ગુજરાતમાં નરેન્દ્રભાઈના 20 વર્ષ એટલે જ્યારથી જોઈન થયા હતા ત્યારથી કુલ મળીને ભાજપની સરકારોના 20 વર્ષ અને એ કાર્ડ જે રિપોર્ટ કાર્ડ હતું એ લઈને જયા હતા। ભારતીય જનતા પાર્ટીની આ પ્રકૃતિ છે। તમે જુઓ કે યુપીમાં બીજી વખત જબરજસ્ત બહુમતી મળી હતી, છતાં પણ પરિણામના ત્રીજા દિવસે માનનીય નરેન્દ્રભાઈએ ગુજરાતના પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહીને અમને બધાને માર્ગદર્શન આપ્યું હતું। તો અમારે ચૂંટણીનું પરિણામ કોઈપણ રાજ્યનું કંઈ પણ હોઈ શકે। ભારતીય જનતા પાર્ટીની આ સંગઠનની તાકાત છે। અચ્છા, એટલે એ સંગઠન સતત સક્રિય રાખવું એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે। જેમ આજે અમારા
પ્રવક્તાએ કીધું મહામંત્રીશ્રીએ એ પ્રમાણે આખા 1 મહિનાનો 9 સાલ 2 મિસાલ એ 9 વર્ષની જે કેન્દ્ર સરકારની કામગીરી છે એને અમે પ્રજાની વચ્ચે લઈને જવાના છે અને અમારું વિશાળ જનસંપર્ક અભિયાન થવાનું છે 30 મેથી શરૂ થવાનું છે જે. 30 મે હા, okay. અમારો જે મંત્ર છે એ સંપર્ક છે. એ સંપર્કથી કાર્યકર્તાની સક્રિયતા વધે, સંપર્કથી પ્રજાનું સન્માન વધે છે, સંપર્કથી લોકોને સરકારના કરેલા કામોની સિદ્ધિ જે છે એની અમે અનુભૂતિ અચ્છા, કરાવીએ okay. છીએ. સંપર્કના કારણે લોકોની સહભાગિતા થાય છે, જે કંઈ સરકારની લોક કલ્યાણની ગરીબ કલ્યાણની કામગીરી થઈ હોય એના કારણે, અને સંપર્કથી એક સકારાત્મક વાતાવરણ લોકોની વચ્ચે ઊભું થાય છે અને સંપર્કથી જ ભારતીય જનતા પાર્ટી પોતે સફળતા પ્રાપ્ત કરે છે. અચ્છા, એક અનિલભાઈ એક જી. સવાલ. હા, આ આપના બધા લક્ષ્ય છે આ આખા અભિયાનના એ આપ મૂકી રહ્યા છો, પરંતુ રિપોર્ટ્સ તો એવા પણ સામે આવી રહ્યા છે કે ઘણા બધા સાંસદો એવા છે કે જેમના કામથી લોકો ખુશ નથી. એ વસ્તુ CR પાટીલને પણ ખબર છે અને JP નડ્ડાને પણ ખબર પડી ગઈ છે. એટલે જેવી રીતે અહીં વિધાનસભાની ચૂંટણીના 1 વર્ષ પહેલા મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા, એવી રીતે અહીંયા પણ નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અહીં આખું મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું હતું, એ જ થિયરી ફરી અપનાવવામાં આવશે, જેના કારણે જે છાપ છે એ ઇન્ટેક્ટ રહે. જો ઉમેદવારો લોકસભાના કોણ હોઈ શકે કોણ નહીં હોઈ શકે એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે તે ચૂંટણી વખતે નક્કી કરે છે. અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ એને સવાલ અસંતોષનો છે. નહીં શું એ જ મુદ્દે કહું છું, એ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ સતત પોતાનું કામ લઈને લોકોની વચ્ચે જાય છે. જે આપે જે શરૂઆતમાં પણ કીધું, પાટીલ સાહેબ પાસે રિપોર્ટ કાઢવા માંગ્યું, તો આજે પણ અમારી એક પ્રદેશ કારોબારી બેઠકમાં લોકસભાના સભ્યો પોતાના વિસ્તારમાં સંપર્ક અભિયાનમાં જવાના છે. પોતે પોતાના ટેન્યોરમાં કરેલા કામો, એમણે વાપરેલા બજેટ અને ખાસ કરીને જે સાંસદ બજેટ, એ કામોની સ્ક્રુટિની થવાની છે કે એનો પ્રોગ્રેસ રિપોર્ટ શું છે. Okay. અને સતત સંપર્ક. અમારા ત્યાં ટિકિટ તો કોઈ પણ કાર્યકર્તાને મળી શકે છે અને આપ પણ જુઓ છો કે વિધાનસભા 2022 હોય કે 2017 હોય, અનેક ઠીક નવા છે, લોકોને ઠીક છે. મળે હવે છે, આવીશું આપની અનેક પાસે. જૂના લોકો રિપીટ થાય છે. એટલે ટિકિટ સાથે એને કોઈ લેવા દેવા નથી. ટિકિટ સાથે કોઈ લેવા દેવા નથી મૂળ વાપરી રહ્યા છો. ઠીક છે, કામે okay. લાગવું એ સંગઠનની તાકાત છે. ઠીક છે. ઘનશ્યામભાઈ, આપની પાસે આવીએ. 1984માં ભારતીય જનતા પાર્ટી માત્ર 1 બેઠક જીતી હતી અને એ સમયે કોંગ્રેસને 24 બેઠકો મળી હતી. 2014માં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી, 2019માં પણ 26 જીતી, અને આ વખતે તો એના કરતાં પણ મોટો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે કે વિપક્ષી ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ જવી જોઈએ. 5 લાખની મતની સરસાઈથી આ વખતે જીતવાનું છે. આ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટી ધમધમાટ કરી રહી છે, 1 વર્ષ પહેલા જ કોંગ્રેસ શું કરી રહી છે? કૃષ્ણા, રાજકારણ એ એક નિરંતર પ્રક્રિયા છે. એમાં તમામ રાજકીય પાર્ટીઓ એમને લોકશાહીમાં છેલ્લે તો તમે ચૂંટણી લડો અને ચૂંટણી લડીને સત્તા પ્રાપ્ત કરો અને સત્તા પ્રાપ્તિ કરીને લોકોની સેવા કરો, આ ધ્યેય સાથે કામ કરતા હોય છે. એટલે કોઈ એક સમયે ચૂંટણીની તૈયારી કે હવે ચૂંટણી આવીને ચૂંટણીની તૈયારી એવું નથી. અત્યારે આ ચૂંટણી હજુ તો આપણે લોકસભાની વર્ષનીથી વાર છે, વર્ષ જેવું છે, ત્યારે જ અમે અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચના નામે અત્યારે લોકોના પ્રશ્નો સાંભળવાનું જિલ્લામાં ચાલુ કર્યું છે. અચ્છા. એટલે આ એક નિરંતર પ્રક્રિયા છે અને તમામ પાર્ટીઓ કામ કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટી એની રીતે કામ કરે છે, કોંગ્રેસ એની રીતે કામ કરે છે. સમય પ્રમાણે જ્યારે પરિણામો પણ એ રીતે આવતા હોય છે. જાહેર જીવનમાં, રાજકારણમાં દરેક પક્ષો ક્યારેક એના મુદ્દાઓ જે લઈને જતા હોય છે, ક્યારેક એ મુદ્દાઓ પ્રજા સુધી પહોંચે, ક્યારેક ન પહોંચે, અથવા હાર જીતના કારણો બીજા પણ હોઈ શકે છે. ક્યારેક પોલરાઇઝેશન થઈને ચૂંટણીઓ લડાતી હોય છે. પોલરાઇઝેશન કરીને તમે જોયું કર્ણાટકમાં હમણાં જ પરિણામો આવ્યા. ભારતીય જનતા પાર્ટી પહેલાથી જે વાત કરતી હતી કે અમે, અચ્છા, હા, આપણે એ દિવસે વાત કરી હતી. આજે આપણે ગુજરાત વાળી વાત કરી છે. હું એની ઉપર વાત કરું છું કે ગુજરાતમાં પણ તમે કહો છો ઘણા બધા મુદ્દા હોય છે જેના કારણે હાર જીત થતી રહે છે, પરંતુ આ હારમાંથી કોંગ્રેસ ખરેખર કંઈ શીખે છે ખરી? કારણ કે 156 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી, કોંગ્રેસ 17 પર સમેટાઈ ગઈ. કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા હતાશામાં ગરકાવ થયેલો છે. શું એમાંથી ફરી બેઠો થઈ રહ્યો છે ખરો લડવા માટે? આપણે એ જ વાત કરીએ છીએ કે તમે જ વાત કરી કે 85માં ભાજપની 2 સીટો હતી, એમાંથી આગળ વધી.
કદાચ આ વખતે ભાજપને 156 મળી સ્વીકારી લઈએ, પણ આવનારા દિવસોમાં આ જ રહેશે ને કોંગ્રેસનો કાર્યકર હવે આ બધું રાજકારણ છોડીને લડવાનું છોડી દેશે એવું નથી. અચ્છા. મેં આપને વાત કરી કે અમે અત્યારે જનમંચના નામે પબ્લિક વચ્ચે દરરોજ જઈએ છીએ અને અમે 2024ની ચૂંટણીઓ આવે છે લોકસભાની, એમાં જબરદસ્ત રીતે લડાઈ કરવાના છીએ અને તમે જોશો કે આવનારા દિવસોમાં કાયમ આ જ પરિણામો રે ભારતીય જનતા પાર્ટીને હતા 14માં ને જે 19માં એ જ રહેવાના છે એવું માનીને ચાલવાની જરૂર નથી. અમે આની સામે લડત લડવાના છીએ. તમે જોયું છેલ્લે હિમાચલ પ્રદેશ, ગુજરાત અમારું ગયું, કારણ કે ગુજરાતના વડાપ્રધાન હતા, લોકો લાગણીમાં મોદી સાહેબના નામે મત ખરાબ આપ્યા, પરાજય થયો પણ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં તમે જોયું કોંગ્રેસ જીતી છે. એ જ રીતે લોકસભાની છેલ્લા ચૂંટણીમાં 6 મહિનામાં આ ભારતીય જનતા પાર્ટીને 2 ઝટકા મળ્યા બે છે. ઝટકા મળ્યા છે. લોકસભા છે, હવે તમામ વિપક્ષો પણ સમજી ગયા છે કે એ જ્યારે જુદા જુદા મુદ્દાઓ ઉપર લડત કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે. ઠીક છે, ઓકે. એ જ રીતે હવે બધા જ લોકો કોમન મુદ્દા સાથે લડે, ભલે જ્યાં જેની શક્તિ હોય ત્યાં લડે, પણ આવનારી ચૂંટણીમાં 100% કોંગ્રેસ સારી લડત આપશે અને કોંગ્રેસ ગુજરાતમાં સારી સીટો લાવશે એની ખાતરી આપું છું. ઓકે, ઠીક છે. જયેશભાઈ પાસે જઈએ. વિપક્ષી એકતાની ઘણી બધી વાતો થાય છે. મમતા બેનર્જીએ પણ કર્ણાટકના પરિણામ બાદ એવું કહ્યું કે જે બેઠકો પર કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકે છે એ 200 બેઠક પર અમે ટચ નહીં કરીએ, પરંતુ જો પશ્ચિમ બંગાળમાં ટીએમસી સારું પ્રદર્શન કરે છે ત્યાં અમને પણ એટલી સ્વતંત્રતા આપવામાં આવે તો વિપક્ષી એકતા કામ કરી શકશે. જયેશભાઈ, આ તો રાષ્ટ્રીય ચિત્રની વાત થઈ કે વિપક્ષ ક્યારેક એક થાય છે, ફરી પાછો છૂટો પડી જાય છે, સામસામા વિવાદ આવતા રહે છે, પણ ગુજરાતનું ચિત્ર તમને હાલની સ્થિતિએ શું લાગી રહ્યું છે? શું લાગે છે કે કોંગ્રેસ ફરી પાછી બેઠી થઈ રહી છે લડત આપવા માટે? કોંગ્રેસના નેતાઓએ કર્ણાટકમાંથી એ ધડો લેવા જેવો છે કે એક તો ત્યાં સ્ટ્રોંગ સ્થાનિક નેતાગીરી હતી, એણે કોંગ્રેસના વિજયમાં સૌથી મોટી ભૂમિકા ભજવી. તદુપરાંત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કર્ણાટકમાં સીએમ પદના 2 દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવશંકર, તમે જુઓ આખા ચૂંટણી પ્રચાર દરમિયાન ક્યારેય એ લોકોએ સામસામી કોઈ આક્ષેપબાજી કે ગુટબાજી કરી નથી. જ્યારે ગુજરાતમાં તમે જુઓ કે કોંગ્રેસ વિધિન કોંગ્રેસ, કોંગ્રેસની અંદર જ કેટલી બધી કોંગ્રેસ, કેટલા બધા જૂથો કોંગ્રેસની અંદર છે. ત્રીજું, સ્થાનિક મુદ્દાઓને કેવી રીતે લેવા, તો છેલ્લા 5 વર્ષમાં કર્ણાટક કોંગ્રેસ દ્વારા કેટલા બધા સ્થાનિક મુદ્દાઓને લેવામાં આવ્યા. તદુપરાંત કેન્દ્રીય નેતાગીરીને પણ એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું કે તમે આ મુદ્દાને ઉઠાવો. તમે ડીકે શિવકુમારનું મેનેજમેન્ટ જુઓ અને સિદ્ધારમૈયાનું જે પોલિટિક્સ છે, આ બંનેનું મિશ્રણ કરો ત્યારે એક કોમ્બિનેશન ઊભું થાય છે. ગુજરાતમાં ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસના નેતાઓ એક દિશામાં ક્યારેય જતા નથી, એમના સૂર સતત બદલાતા રહેતા હોય છે. તદુપરાંત કેન્દ્રીય નેતાગીરી પાસે એમની કોઈ જ પકડ નથી. તમે નવા પ્રમુખને નીમવામાં આવે પછી તમે ગુજરાતની ચૂંટણીમાં જુઓ, રાહુલ ગાંધીએ માત્ર એક જ વખત પ્રવાસ કર્યો, તો ગુજરાતની નેતાગીરી એમને એ દિશામાં લઈ નથી જતી કે કેટલી જરૂરિયાત છે. એટલે કોંગ્રેસે બેઠા નહીં થઈ શકે એવું નથી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી ઊભા થઈ શકતી હોય છે, પરંતુ ફિનિક્સ પંખીની જેમ જો કોંગ્રેસ ઊભી થવા માંગતી હોય તો એમણે પોતે જ મંથન કરવું પડશે કે ગુજરાતના કેટલા બધા મુદ્દાઓ માટે એમણે લોકસંપર્ક અને ભાજપની જે સ્ટ્રેટેજી છે કે મુદ્દાઓનું માર્કેટિંગ કરવું, લોકસંપર્ક કરવું અને રિસર્ચ કરવું કે ક્યાં કેટલા નેતાઓ નિષ્ફળ ગયા છે, ક્યાં કેટલા ધારાસભ્યોને રિપીટ કરવા જેવા નથી. તમે જુઓ કે છેલ્લી ચૂંટણીમાં ભાજપ પાસે આટલી એમને વિશ્વાસ હતો જીતનો, આમ છતાં એણે ઘણા બધા ચહેરાઓને બદલી નાખ્યા, જ્યારે કોંગ્રેસે મોટા ભાગના લોકોને રિપીટ કર્યા. તો ભાજપ આવા ડાયનેમિક ડિસિઝન લઈ શકે છે. એમના પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ નથી આપતું, આખી સરકાર બદલાવી નાખે છે અને છતાં શિસ્ત જળવાયેલી રહે છે. તો કોંગ્રેસે સૌપ્રથમ તો પહેલા શિસ્તબદ્ધ સંગઠન બનાવવું પડશે, જે કર્ણાટકમાં ઊભું થયું. અને રાહુલ ગાંધીમાંથી પણ એમણે એ શીખવું પડશે કે એમણે મહેનત કરવી પડે એમ છે, લોકોની વચ્ચે જવું પડે એમ છે. ભારત જોડો યાત્રા કર્યા બાદ રાહુલ ગાંધીની આખી ઇમેજ બદલાઈ ગઈ. તો ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓએ ખરેખર એ સર્વમાન્ય નેતા તરીકે સ્વીકૃત થવા માંગતા હશે તો એને ગામડે ગામડે જવાની જરૂર છે, લોકોની વચ્ચે રહેવાની જરૂર છે. તો મને લાગે છે કે ચોક્કસ કોંગ્રેસ બેઠી થઈ શકશે. બિલકુલ, એટલે મજબૂત નેતૃત્વની જરૂર છે. તો જેમ કર્ણાટકમાં લડત આપી શકીએ તેવી રીતે અહીંયા પણ આપી શકે છે. પરંતુ હા, વિધાનસભા અને લોકસભામાં મુદ્દાઓ અલગ હોય છે, લોકો અલગ મુદ્દાઓને આધારે અનિલભાઈ વોટ આપતા હોય છે. કર્ણાટકમાં આપણે જોયું, હિમાચલ પ્રદેશમાં જોયું કે સ્થાનિક મુદ્દાઓને આધારે કોંગ્રેસ ગઈ હતી અને એમાં સફળતા પણ મળી. આપને એવું લાગે છે કે જે પોલરાઇઝેશનના મુદ્દાના આરોપ લાગ્યા હતા ભારતીય જનતા પાર્ટી પર, એમાં સફળતા ન મળી કર્ણાટકમાં, પરંતુ લોકસભામાં આ બધા જ મુદ્દાઓને ખરેખર લોકો સ્વીકારશે એવું લાગે છે ખરી આપને, રાષ્ટ્રીય મુદ્દાઓને? ક્રિસ્તા, જો રાષ્ટ્રીય ચૂંટણી હોય છે ને, આપણે ગઈ વખતે પણ જોયું છે 19 પહેલાં બી
કે લોકસભાની ચૂંટણીના મુદ્દા અને લોકોનું પરસેપ્શન જુદું હોય છે. વિધાનસભાની ચૂંટણીઓ અમે એની પહેલાં જ 19 પહેલાં જ મધ્યપ્રદેશની હારી ગયા હતા, રાજસ્થાનની હારી ગયા હતા, છત્તીસગઢની હારી ગયા હતા, કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર JDS સાથે બની હતી. છતાં પણ જે રીતે 19માં પરિણામ આવ્યા એવી સ્થિતિ 2014માં પણ હતી. તો લોકસભાના મુદ્દા, એના આયામો, એના પરિમાણ અને એના પરિણામ એ જુદા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં આપે જે આજે જે મુદ્દો અમારી કારોબારીના સંદર્ભમાં આજે ચર્ચા થઈ રહી છે, તો હું આપણે કહું કે હજુ 2 મહિના પહેલાં પણ અમારી 156 સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બૂથ સશક્તિકરણ અભિયાન ચાલુ થયેલું છે. અને એ બૂથ સશક્તિકરણ અભિયાન અમે પૂરું કર્યું છે. એમાં શક્તિ કેન્દ્રનું સ્ટ્રક્ચરિંગ, રિસ્ટ્રક્ચરિંગ, સફલિંગ, જવાબદારી આપી, બીજા માણસને આપી, એક માણસને વધારે મોટી આપી જવાબદારી. તો આ પ્રકારની સંગઠનાત્મક પ્રક્રિયા એ સતત 156 રિઝલ્ટ આવ્યા પછી સતત ચાલુ થઈ છે. જાન્યુઆરીથી જ ચાલુ થઈ છે. અને 3 મહિનામાં અમે સરળ એપ, અમારું એક એ છે, એ એપ બધી ડાઉનલોડ કરાવીને મોટા પાયે અભિયાન ચાલે છે. સંપર્ક મૂળ સંગઠન જેની તાકાત છે, ઓકે, પ્રજા જેની શક્તિ છે અને સુશાસન એના આધાર પર અને ગરીબ કલ્યાણના કાર્યક્રમના આધાર પર એ ભારતીય જનતા પાર્ટી સતત કામ કરતી આવી છે. તમે જો ક્રિષ્ના, અમે ભારતીય જનતા પાર્ટીએ જનસંઘના જન્મથી આજ દિન સુધી અમારી જે પંચનિષ્ઠાની જે વિચારધારા છે એ આજ દિન સુધી અમે બદલી નથી. અમને સફળતા મળી ન મળી, અમારી 2 સીટ આવી તો પણ અમે એમ 370ને પકડી રાખી છે. અમે રામ મંદિરને પકડી રાખ્યું હતું. અમારી સીટો વધી તો પણ આ જ મુદ્દા હતા. તમે અમારા મેનિફેસ્ટોના બધા જ વર્ષના મેનિફેસ્ટો ઉઠાઈ જાઓ તો એમાં આ જ કોમન જે પંચનિષ્ઠામાં જે જનસંઘની સ્થાપનાનો હેતુ હતો અને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાનો જે હેતુ હતો, આ બધા જ મુદ્દા છે. પરંતુ અમારા ત્યાં સંગઠનની તાકાત અને સુશાસનનું નરેન્દ્રભાઈ મોદીનું જે રોલ મોડલ છે એનો જે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જે થાય છે. હા, ઠીક છે, આવીશું આપની પાસે. ઘનશ્યામભાઈ, અહીંયા વાંધો એ છે, એવું નથી કે કોઈ પણ રાજકીય પક્ષનો હંમેશા દાયકો રહે છે, દશકો રહે છે, એ અપડાઉન આવતા રહે છે. જનસંઘની 1 બેઠકથી શરૂઆત થઈ હતી, 2 બેઠકથી, અને અત્યારે એ 300 ને પાર પહોંચી ગઈ છે બીજેપી. પરંતુ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય એ છે કે સતત કાં તો એક શૂન્યાવકાશ થઈ ગયો છે, કાં તો સ્થિરતા થઈ ગઈ છે, કાં તો એ નીચે જઈ રહી છે. એ અપડાઉન જે હોવા જોઈએ એ નથી દેખાતા. અહીંયા વિધાનસભાની ચૂંટણી બાદ તરત જ CR પાટીલ દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી. કોંગ્રેસ તો મહિનાઓ સુધી મનોમંથન કાર્યક્રમો કરીએ જાય છે. તમને લાગે છે કે આવી રીતે ખરેખર ઉપર આવશો? કારણ કે અહીંયા ચિંતાની વાત એ છે કે મજબૂત વિપક્ષ પણ એટલો જરૂરી છે, જે દેખાતું નથી હોતું. કૃષ્ણા, ચૂંટણીને લગભગ વિધાનસભાના 5 મહિના થઈ ગયા. શરૂઆતમાં સ્વાભાવિક છે કે આવી હાર ક્યારેય કોંગ્રેસે જોઈ નહોતી. એટલે એ હારના કારણે કાર્યકરો દુઃખી હતા, નારાજ હતા, નિરાશ હતા, નિરુત્સાહી હતા. એટલે થોડો સમય કોંગ્રેસમાં લાગ્યું કે વેક્યુમ જેવું લાગતું હોય, કારણ કે આટલી મોટી હાર પહેલાં કોંગ્રેસે ક્યારેય જોઈ નહોતી. હવે કાર્યકર જાગતો થયો છે. એટલે જ મેં આપને કીધું કે અમે જિલ્લે જિલ્લે જનમંચના કાર્યક્રમો કરીએ છીએ, પ્રજા વચ્ચે જવાનું ચાલુ કર્યું છે. અમારા કાર્યકરો અત્યારે જિલ્લે જિલ્લે તમામ જેને કંઈ પણ નાના મોટા કોઈ નારાજગી હોય, કોઈ પ્રશ્નો હોય, એ સાંભળવાની અમે શરૂઆત કરી છે ને અમે હવે જઈ રહ્યા છીએ. બીજું ખાસ કરીને સમય, તમે એમ કીધું કે ડૉક્ટર સાહેબે કીધું કે મોદી સાહેબનું સુશાસન, તો અમે હવે અમારી સામે ઘણા મુદ્દાઓ ભાજપની સામેના છે. તમે જોયું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે 2014માં એમને 2 કરોડ રોજગારી આપશું વર્ષે એવી વાત કરી હતી. એના બદલે રોજગારી ઓછી થઈ. આમાં એક સારા ન્યૂઝપેપરે લખ્યું છે કે જે 18 કરોડ રોજગારી આપવાની હતી એના બદલે રોજગારી છીનવાઈ ગઈ. એમાં રેલવે, ગૃહ, રક્ષા, ઓડિટ વિભાગ, પોસ્ટ વિભાગ, રેવન્યુ સહિતના વિભાગમાં 10 લાખ જેટલી જગ્યાઓ આજે ખાલી છે. રેલવેમાં 2,93,000 જગ્યાઓ ખાલી છે. સંરક્ષણ વિભાગ જે અગત્યનો કહેવાય દેશનો, એમાં 2,64,000 જગ્યાઓ ખાલી છે. ગૃહ વિભાગ એવો જ જે અગત્યનો વિભાગ છે, એમાં 1,43,000 જગ્યાઓ ખાલી છે. પોસ્ટમાં 90,000 જગ્યાઓ ખાલી છે. રેવન્યુમાં 80,243 જગ્યાઓ ખાલી છે. ઓડિટમાં, એટલે તમામ વિભાગોમાં કરીને આજે એમને યુવાનોને જે રોજગારી આપવાની હતી એના બદલે યુવાનોની રોજગારી એમને છીનવી લીધી. એમને ભારતીય જનતા પાર્ટીની સરકારે
જે કોંગ્રેસે જે સંસ્થાનો ઠીક છે, ઊભા પણ આ કર્યા બધા જ હતા, મુદ્દા- એ મુદ્દા સંસ્થાનો ઘણા બધા છે, વેચીને પરંતુ આજે છેલ્લે ત્યાંથી શું એ થાય છે વેચીને એ સવાલ થાય છે. ખાનગી લોકોને આપી રહ્યા છે, જ્યાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ઠીક છે, હા, આપણે આવીશું. બ્રેકનો સમય થઈ ગયો છે. ઘણા બધા મુદ્દા છે, ઘણા બધા મુદ્દાઓને આધારે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે અને એ જ મુદ્દાને કાઉન્ટર કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ હેટ્રિક મારવાનું લક્ષ્ય ધરાવી રહી છે. કોંગ્રેસ બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે અને વિપક્ષી એકતાને આધારે મજબૂત લડત આપવાનું એનું પણ લક્ષ્ય છે. આગળ આપણે ચર્ચામાં વધીએ. જયેશભાઈ, આપની પાસે આવીએ. ઘણા બધા મુદ્દા છે, પરંતુ અહીં મોટો સવાલ એ છે કે જે મુદ્દાઓને આધારે અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ જઈ રહી છે, એક સમય એવું કહેવાતું હતું કે નહેરુના નામ પર થાંભલો પણ મૂકી દેવામાં આવે તો એ જીતી જતો હતો અને એવું ખરેખર થયું હતું કે જ્યારે કાજરોલકર એક મિલ્કમેનની સામે BR આંબેડકર જીતી ગયા હતા, ભીમરાવ સાહેબ આંબેડકર જીતી ગયા હતા, હારી ગયા હતા અને એ મિલ્કમેન જીતી ગયા હતા. એટલે ત્યારે પણ આઈડેન્ટિટી પોલિટિક્સ એટલું મજબૂત હતું અને અત્યારે ફરી એ દાયકો, ફરી એ સમય શરૂ થઈ રહ્યો છે. આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર મજબૂતી નરેન્દ્ર મોદી છે? કોઈ પણ પક્ષને લાર્જર સ્કેલ ઉપર જીતવા માટે બે વસ્તુ જરૂરી હોય છે. એક તો એમની પાસે કોઈ સારો એવો મેસેજ હોવો જોઈએ કે જે વિશાળ વર્ગને સ્પર્શે, અને બીજું એમની પાસે મેસેન્જર હોવો જોઈએ. અત્યારે ભાજપ પાસે બંને છે. એમની પાસે ભાવનાત્મક રીતે પણ મુદ્દા છે અને તદુપરાંત આ તમામ મુદ્દાઓ અને એમણે કરેલા કામો, આ તમામ કામોને લોકો સુધી લઈ જવા માટે એક મેસેન્જર નરેન્દ્ર મોદીના રૂપમાં છે. તમે વિશાળ સ્તરે જુઓ તો અત્યારે દેશમાં એકમાત્ર એવા લોકપ્રિય નેતા છે કે એ જ્યારે બોલે છે તો એક મોટો વર્ગ એમને શાંતિથી ગંભીરતાપૂર્વક સાંભળે છે. તમે અન્ય કોઈ પણ પક્ષના નેતાને જુઓ, એવું કોઈ વ્યક્તિત્વ અત્યારે છે નહીં. એવો દુષ્કાળ છે અત્યારે અન્ય પક્ષો પાસે. પ્રાદેશિક પક્ષોની પણ આ જ ખામી છે. તમે બદલાતા સમયમાં જે મજબૂત પ્રાદેશિક પક્ષો હતા એમની પાસે પણ મોટી મજબૂત નેતાગીરી, અસરકારક છબી ધરાવતા નેતાઓનો અભાવ છે. અને એટલા માટે જ ભાજપ નરેન્દ્ર મોદીના રૂપમાં એમના જે મેસેન્જર છે એમની છબીને અકબંધ, અદ્ભુત અને વધુને વધુ સારી બને એ માટે વધુને વધુ લોક સંપર્ક થાય એ માટે કાર્યકરોને અને સંગઠનને પ્રોત્સાહન આપે છે. તદુપરાંત ભાજપનું જે માર્કેટિંગ છે એ હંમેશા ઇલેક્શન મોડમાં હોય છે. આપણે જાણીએ છીએ કે સતત લોક સંપર્કો કરવા, સતત હોર્ડિંગ્સ લગાડવા, સતત લોકોની વચ્ચે રહેવું, લોકોની પાસે પોતાની વાત પહોંચાડવી, અને મને લાગે છે આ જ કારણે બંને એમ અત્યારે ભાજપ પાસે છે જેનો એમને ફાયદો મળે છે. હા, આપણી પાસે સમયનો અભાવ છે. અનિલભાઈ, ખૂબ જ ટૂંકમાં જવાબ આપશો. વિપક્ષી એકતા ફરી એક વખત સામે આવી રહી છે. વિપક્ષ એક થવાની કોશિશ કરી રહ્યા છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, આ બધાના નિવેદન જે રીતે સામે આવ્યા કર્ણાટકની ચૂંટણીની કોંગ્રેસની જીત બાદ, તમને લાગે છે કે આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે? આજ કર્ણાટકમાં 5 વર્ષ પહેલા હાથ સે હાથ મિલાઈને, હાથ ઊંચા કરીને આજ વિપક્ષના નેતાઓ ભેગા થયા હતા. 19નું પરિણામ આપણે જોયું. 14માં હરી ગયા પછી વિપક્ષ એકદમ સફાળી જાગી અને ફરી પાછા વેસ્ટ બેંગાલમાં ભેગા થયા હતા. તો પણ પરિણામ આપણે યુપી હોય કે બધે જોયેલું છે. મૂળ વાત છે, જે વિષય જે મૂળ ચર્ચાનો છે, નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ગુજરાતમાં હોય કે દિલ્હીમાં હોય, કૃષ્ણા, વિકાસની સંસ્કૃતિ એ આખા દેશે સ્વીકારી છે. નંબર 1. બીજું નેતૃત્વમાં જે વિશ્વાસ છે. આજે રોજગારીની 2 કરોડ રોજગારીની વાત છે તો ઘનશ્યામભાઈને ધ્યાન નથી કે EPFOમાં નવા રજીસ્ટ્રેશન કેટલા થયા, ચર્ચા કરવું છે. પણ વિપક્ષની એકતા, દાખલા તરીકે મમતાએ એવું કીધું કે 200 સીટ પર અમે નહીં લડીએ, તો ગુજરાતમાં મમતા લડે તો એ શું ફરક પડે છે? તમે કર્ણાટકમાં આમ આદમી પાર્ટી લડી, બધી સીટો પર ડિપોઝિટ ગઈ છે. છેલ્લી કમેન્ટ ઘનશ્યામભાઈ પાસેથી લઈ લઈએ. ઘનશ્યામભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે રાષ્ટ્રવાદનો મુદ્દો છે, હિન્દુત્વનો મુદ્દો છે, લોક કલ્યાણકારી વેલફેરિઝમનો મુદ્દો છે અને સૌથી મોટું પાસું નરેન્દ્ર મોદી છે. કઈ રીતે કાઉન્ટર કરશો? આ બધા જ મુદ્દા કર્ણાટકમાં હતા. કર્ણાટકમાં હું આપણે એ જ કહું છું, એ જ મોદી સાહેબ હતા, એ જ રાષ્ટ્રવાદ, એ જ હિન્દુવાદ, એ જ બધી વાતો કરી. કર્ણાટકની પ્રજાએ જેમ નકાર્યું છે એ મુદ્દાઓને એ જ આ વખતે આ દેશની પ્રજા નકારવાની છે. કારણ કે શરૂઆતમાં 5 વર્ષ હતા મોદી સાહેબને લોકોએ આપ્યા, પણ એમને જે વચનો આપ્યા હતા, બેરોજગારી, ભ્રષ્ટાચાર દૂર કરવાનો, એ બધું જ વધ્યું. મોંઘવારી ક્યાં પહોંચી, ભ્રષ્ટાચાર ક્યાં, બેરોજગારી. એટલે એ જ મુદ્દાઓ એમની સામે આવવાના છે અને આ જ મુદ્દાઓ લઈને કર્ણાટકમાં ગયા હતા અને એ આખા દેશમાં આ જ મુદ્દાઓ એમને ફરીથી સામે આવવાના છે.
એટલે તમને લાગે છે કે એ બધા મુદ્દાઓને જનતા સ્વીકારશે? કારણ કે 100% લોકસભામાં એમના વિરુદ્ધમાં મુદ્દા જનતાનું જવાના જ perception છે. અલગ હોય આ છે. મુદ્દાઓ કારણ કે આપણે એમના- જોયું તો 1984માં રાજીવ ગાંધી જીત્યા હતા, 1985માં એ જ વિધાનસભાની ચૂંટણીમાં કર્ણાટકમાં હેગડે જીત્યા હતા. એટલે વિધાનસભા લોકસભામાં લોકોના મુદ્દા અલગ આ હોય છે. વખતે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને કરારી હાર મળવાની છે. એ કૃષ્ણાબેન Okay. તમે ધ્યાન રાખજો. ઠીક કૃષ્ણા, છે, 2004 હોય, 9 હોય, 14 હોય કે 19 હોય, કોંગ્રેસની સીટો સતત ઘટતી ગઈ છે. અરે ગુજરાતમાં એટલે- ગઈ વખતે સાહેબ 99 તમે આવી ગયા હતા. ઠીક છે, ઠીક છે. મોદી સાહેબ Okay, પણ હા, ગુજરાતમાં okay, મોદી સાહેબ okay, જેટલો હા, વખત લોકસભાની વાત દર કરું. વખતે ઠીક ઘટી છે, છે. ઠીક છે. લોકસભા, પણ આપણે- હા, ઘનશ્યામભાઈ, ઠીક છે. લોકસભાની. સાચી વાત આપની. Okay, લોકસભા okay, પણ સમય મોદી નથી. સાહેબ ગુજરાતમાં જેટલા વર્ષ શાસન કર્યું એટલા વર્ષ દર વખતે મોદી સાહેબની સીટો ઘટતી હતી. ઠીક ગયા છે, વખતે 99 okay. ઉપર આવી ગયા હતા. ઓકે, ઠીક છે. પણ અહીં બંને પક્ષોએ ખરેખર જોવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ રણનીતિ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ક્યારે બેઠી થશે એ સવાલ થઈ રહ્યો છે. કોંગ્રેસ કહી રહી છે અમે બેઠી થઈ રહ્યા છે. આ બધા જ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને મિશન 2024 માટે ખરેખર આગળ કોણ કેટલી તૈયારી કરે છે અને જનતાનો શું એમને પ્રતિસાદ મળે છે એ જોવાનું રહેશે. નમસ્કાર.